નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા લગભગ 20 દિવસથી ગણેશ ગોંડલના કેસની અંદર સતત અપડેટ આવી રહી છે। જૂનાગઢ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। કોર્ટની અંદર જામીન અરજી ફાઇલ કરવામાં આવી છે। જામીન અરજીને લઈને કહેવામાં આવ્યું છે કે જો જામીન આપવામાં આવે તો સંજય સોલંકી જેના ઉપર હુમલો થયો હતો તે સંજય સોલંકીના જીવને પણ ખતરો છે, એટલે ગણેશ ગોંડલને જામીન ન આપવા જોઈએ। પરંતુ આ બધાની વચ્ચે આજે એક નવી અપડેટ આવી છે। પોલીસના અમારા જે સૂત્ર છે તેમનું કહેવું છે કે ગણેશ ગોંડલના ઇન્વેસ્ટિગેશનને લઈને જે પોલીસ હથિયારોનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે તેને લઈને રાજકોટ કલેક્ટર અને ગોંડલ પોલીસ આ બંનેને એક પત્ર લખવામાં આવ્યો છે। હવે આ પત્રમાં શું ઇન્વેસ્ટિગેશન કરવા માંગી રહી છે જૂનાગઢ પોલીસ તે માહિતી લઈશું મારા સહયોગી મયુર મેવાડા પાસેથી। મયુર, આની અંદર શું ઇન્વેસ્ટિગેશન કરવા માંગી રહી છે પોલીસ? કારણ કે હથિયાર હજી સુધી પોલીસને મળ્યા નથી। જે લાકડી, પાઇપ એની વાત કરે છે એ બધું જ રિકવર કરી લીધું છે, પણ સંજય સોલંકીએ તો એકદમ જેને કહી શકાય ને કે ફોર્મ કીધું હતું કે મને બંદૂક બતાવવામાં આવી હતી। એ બંદૂક હજી સુધી રિકવર નથી કરી શકી પોલીસ। જે જૂનાગઢ પોલીસ તપાસ કરી છે, એક સૂત્રો દ્વારાથી જે માહિતી મળી છે તે પ્રમાણે જૂનાગઢ તપાસ ટીમ દ્વારા એક લેટર રાજકોટ કલેક્ટર અને ગોંડલ પોલીસને લખવામાં આવી છે કે જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ગણેશ જાડેજા છે, ગણેશ જાડેજા સાથે લાયસન્સવાળું હથિયાર છે, એ હથિયાર કઈ રીતનો લાયસન્સથી તેને મળેલું છે। જેમાં ખ્યાલ આવ્યો છે કે જે સ્પોર્ટ્સ કોટા છે તે સ્પોર્ટ્સ કોટામાં તેને આ લાયસન્સની પરવાનગી આપવામાં આવી હતી અને તે પરવાનગીના આધારે તે હથિયાર તેની સાથે રાખતો હતો। બિલકુલ, એટલે કે ગણેશ ગોંડલ પાસે જે હથિયારની વાત કરવામાં આવી રહી છે, બંદૂકની જે વાત કરવામાં આવી રહી છે તે સ્પોર્ટ્સ કોટામાં મળેલું છે તેવું પોલીસના સૂત્રોનું કહેવું છે। એટલે ગણેશ ગોંડલ સ્પોર્ટ્સ કોટાનું જે હથિયાર હોય તે વાપરતો હતો અને સૌથી મોટો સવાલ તો મયુર અહીંયા એ ઊભો થાય છે જ્યારે સ્પોર્ટ્સ કોટામાં કોઈ હથિયારનું લાયસન્સ મળેલું હોય તો તે લોકોને ધમકી આપવા માટે તેનો ઉપયોગ થઈ શકે ખરો? બિલકુલ નહીં, કોઈને બી ધમકી આપવા માટે કે તેના કોઈ પર્સનલ યુઝ માટે આનો ઉપયોગ ના કરી શકાય। સ્પોર્ટ્સ કોટામાં લાયસન્સ એટલા માટે આપવામાં આવે છે કે જે પણ વ્યક્તિ જેને નામનું લાયસન્સ ઇસ્યુ થયું હોય તે સ્પોર્ટ્સમાં અને ખાસ કરીને જે બંદૂકની નિશાન ટાંકવાનું જે સ્પોર્ટ્સ હોય છે તેમાં તે આગવી એક ઓળખ એની રાખતો હોય છે અને એટલા માટે આ લાયસન્સ તેને આપવામાં આવે છે કે તેને પ્રેક્ટિસ કરવી હોય તો તે પ્રેક્ટિસ કરી શકે। એના માટે થઈને આ રીતે એને લાયસન્સ આપવામાં આવતું હોય છે। આ લાયસન્સ તેને આપ્યું છે તેમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, કેવા પ્રકારની બંદૂક રાખી શકે, મોટી રાઇફલ રાખી શકે કે પછી રિવોલ્વર રાખી શકે, આવી અલગ અલગ પ્રકાર તેમાં હોય છે। તે આ ગણેશ જાડેજાને કયા પ્રકારનું લાયસન્સ આ ઇસ્યુ કર્યું હતું, કયા પ્રકારની બંદૂક જે રિવોલ્વર છે કે પછી રાઇફલ છે તે રાખી શકે, તે તમામ માહિતી ભેગી કરવા માટે થઈને જ જૂનાગઢ પોલીસે જે રાજકોટ કલેક્ટર અને ગોંડલ પોલીસ છે તેને આ પત્ર લખ્યો છે અને એની અંદર આ તમામ માહિતીઓ છે જે માગવામાં આવી છે। સાથે સાથે તે પણ માગવામાં આવ્યું છે કે આ હથિયારનો પરવાનગી તેને કેટલા સમય પહેલાં આપવામાં આવેલી હતી અને જ્યારે આવું કોઈ ઇલેક્શન કે એવો કોઈ જ્યારે મોટી ઇવેન્ટ આવતી હોય છે ત્યારે દર વખતે કોઈ પણ લાયસન્સધારી હથિયાર કોઈની બી જોડે પોલીસમાં જમા કરાવો, બિલકુલ, પણ ગણેશ ગોંડલે આ હથિયાર જમા કરાવ્યું હતું કે નહોતું કરાવ્યું અને ખરેખર તેને જમા કરાવવું પડતું હોય છે કે નહીં, કારણ કે આજે સ્પોર્ટ્સ કોટાનું આ લાયસન્સ એને આપવામાં આવ્યું છે તો તેને કદાચ પ્રેક્ટિસ કરવા માટે જોઈતી હોય તો એને જમા ના કરાવવાનું હોય, આ જે આખો એના નોર્મ્સ છે તે પણ સાથે મંગાવવામાં આવ્યા છે। એટલે એ બાબતને લઈને હવે જે જૂનાગઢ તપાસ ટીમ છે એ આને લઈને તપાસ કરી રહી છે। સાથે સાથે જે પ્રમાણે ગણેશ જાડેજાએ જે જામીન અરજી બી મૂકી હતી તેમાં બી આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હથિયાર રિકવર નથી થયા અને તપાસમાં એવું સામે અત્યાર સુધી પોલીસને મળ્યું છે કે ગણેશ જાડેજા સાથે લાયસન્સવાળું હથિયાર એ રાખે છે। ત્યારે આ માહિતીના જ આધારે આ રાજકોટ કલેક્ટરને ગોંડલ પોલીસ સાથેથી આ માહિતી છે તે માગવામાં આવી છે કે જેથી કરીને ખ્યાલ આવી શકે કે ખરેખર ગણેશ જાડેજા જોડે કેવા પ્રકારનું હથિયાર છે। સાથે જે સૂત્રો છે તેના દ્વારા એવી બી માહિતી મળી છે કે ગણેશ જોડે એકથી વધારે હથિયાર તે એની જોડે રાખે છે। ત્યારે આ તમામ હથિયારો અત્યારે ક્યાં છે એને લઈને પણ હવે પોલીસ છે જે તપાસ કરી રહી છે। પણ સૌથી મહત્વનો સવાલ તો અહીંયા આગળ એ આવી રહ્યો છે કે જે વખતે આખી ઘટના થઈ હતી મયુર, અને આ ઘટનાની જે FIR રજીસ્ટર કરવામાં આવી હતી તે વખતે હજી ચૂંટણીના રિઝલ્ટ નહોતા આવ્યા, પરિણામો નહોતા આવ્યા, એટલે લાયસન્સવાળું હથિયાર હોય તો એ હથિયાર પોલીસમાં જમા હોય।
એનો મતલબ એમ કે એકથી વધારે હથિયાર ગણેશ ગોંડલ પાસે હતા? હા, ચોક્કસથી પોલીસ પણ એ માની રહી છે કે કદાચ ગણેશ જોડે એકથી વધારે હથિયાર એ રાખે છે અને એ બાબતમાં તપાસ બી કરવામાં આવી રહી છે. જ્યારે ગણેશગઢ જે કહેવાય છે ત્યાં આગળ પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે આ બાબતે બી એમને ઇન્વેસ્ટિગેશન કર્યું, પણ ત્યાં આગળ કોઈ હથિયાર એમને ના મળી આવ્યું. ત્યારે જે આ લાયસન્સ છે એને જે ઇસ્યુ કરવામાં આવેલું છે, જે સ્પોર્ટ્સ કોટામાં લાયસન્સ ઇસ્યુ કર્યું છે, તો એ જ કોટાની અંદર એક કે એનાથી વધારે હથિયાર રાખી શકે કે ના રાખી શકે એની બી અંદર માહિતી મંગાવવામાં આવી છે અને કયા પ્રકારનું હથિયાર રાખી શકાય. કારણ કે મારું મને અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, કારણ કે ઘણા બધા એવા વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થાય છે અને એની અંદર આપણે જોયું હશે કે જયરાજસિંહ જાડેજા જ્યારે જતા હોય તો તેની પાછળ એમના બાઉન્સર ઊભા હોય છે જેમના હાથમાં વેપન્સ હોય છે. તો આ બધા વેપન્સ લાયસન્સ ઉપર હોય? જનરલી જ્યારે કોઈ પણ વ્યક્તિ તેમની સાથે જે બાઉન્સરો રાખતા હોય છે અને એમને જે હથિયારધારી બાઉન્સર હોય છે એ બાઉન્સરોના નામના લાયસન્સ છે તે રાખવાના જરૂર બનતા હોય છે. પોલીસની અંદર તેનું આખું રજિસ્ટર છે તે કરાવવું પડતું હોય છે. જેટલા બી તેમની જોડે જે સિક્યુરિટી માટે જે ગાર્ડ રાખે, ચાહે હથિયારવાળા ગાર્ડ હોય કે સાદા ગાર્ડ હોય, એનું એક રજિસ્ટ્રેશન પોલીસમાં એટલે કે પોલીસની એક એસઓજી શાખા છે તેમાં ફરજિયાત કરાવવાનું રહેતું હોય છે. ત્યારે જયરાજસિંહ જે પ્રમાણે એમની સાથે બાઉન્સરો રાખે છે અને તમામ બાઉન્સરો જે હથિયારબંધ હોય છે અને એ બધા જોડે ઓટોમેટિક ગન હોય છે. કદાચ વિડીયોમાં બી આ જોવા મળતા હોય છે કે એ બધા હથિયારો ઓટોમેટિક ગનવાળા છે. ત્યારે એના બી અલગ પ્રકારના લાયસન્સ હોય છે. જે પ્રમાણે હથિયારો હોય છે એ પ્રમાણે તે હથિયારના લાયસન્સો બી અલગ અલગ લેવા પડતા હોય છે. ત્યારે આ બાઉન્સરો જે જોડે રાખવામાં આવે છે એ લોકો જોડે જે પ્રમાણે વેપન્સ જોવા મળે છે તેના લાયસન્સ એ પ્રમાણે છે કે નહીં, કારણ કે સ્વાભાવિક છે કે જાહેર જીવન અચ્છા, એટલે હવે બધું પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ચોક્કસ, કારણ કે જે પ્રમાણે જાહેરમાં જ્યારે જયરાજસિંહ જતા હોય છે અને એમની સાથે જે બાઉન્સરો હોય છે કે જે કહેવાય કે એ હથિયારો સાથે તેની જોડે આગળ પાછળ 4 બાઉન્સરો હથિયારબંધ તેને આગળ પાછળ જોવા મળતા જ હોય છે. તો લાયસન્સ વગર કદાચ એ લોકો હથિયાર લઈને ના પણ ફરે, એટલા માટે જ કદાચ માનવામાં એવું આવે છે કે આ બાઉન્સરો જોડે લાયસન્સ ચોક્કસથી હથિયારનું હશે. પણ હવે એ તપાસનો વિષય એ છે કે આ હથિયાર કેવા પ્રકારનું રાખવાની પરવાનગી આપવામાં આવેલી છે. અને માટે જ આજે કલેક્ટર રાજકોટ અને ગોંડલ પોલીસ આ બંનેને લેટર લખવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ દ્વારા આ લેટર લખવામાં આવ્યો છે. સાથે સાથે મયુર, આપની પાસેથી એ પણ સમજવા માંગીશું, કારણ કે એક પોલીસે સોગંદનામું કર્યું છે. આ સોગંદનામું ગણેશ ગોંડલને જામીન ન આપવામાં આવે તેના માટેનું આ સોગંદનામું કરવામાં આવ્યું છે અને આ સોગંદનામું ખુદ પોલીસે પોતે કોર્ટની અંદર કર્યું છે. એટલે જૂનાગઢ કોર્ટમાં ગઈકાલે જે આર્ગ્યુમેન્ટ થયા હતા એ આર્ગ્યુમેન્ટનો એક ભાગ હતો જૂનાગઢ પોલીસનું સોગંદનામું. આ સોગંદનામામાં શું લખવામાં આવ્યા છે, કારણ કે નિર્ભય ન્યૂઝ પાસે સોગંદનામાની કોપી છે. ચોક્કસથી સોગંદનામાની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે આરોપીઓ પકડાયા છે એમાંથી આરોપી નંબર 4 એટલે કે જે ફરિયાદ લખવામાં આવી છે અને જે આરોપી નંબર 4 એટલે આપને જણાવી દઈએ કે આરોપી નંબર 4 એટલે ગણેશ ગોંડલ, જેનું નામ લખવામાં આવ્યું છે આરોપી નંબર 4 તરીકે બતાવવામાં આવ્યું છે. જી, એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ વગદાર વ્યક્તિ છે, એટલે જો એને જામીન આપવામાં આવે તો ચોક્કસથી બહાર નીકળીને જે પુરાવા છે પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી શકે, એટલે કે આ કેસને ક્યાંક નુકસાન સીધી લઈને પહોંચે એવું છે. એટલા માટે એને જામીન ના આપવા જોઈએ. સાથે સાથે હથિયારની વાત કરવામાં આવી છે સોગંદનામામાં કે જે હથિયારનો ઉલ્લેખ કરવામાં ફરિયાદમાં આવ્યો છે. સતત ફરિયાદી દ્વારા એક જ નિવેદન છે તે પકડી રાખવામાં આવેલું છે કે મને હથિયાર બતાવવામાં આવ્યું હતું, તે હથિયાર હજી સુધી નથી પકડાયા. એ હથિયાર બી રિકવર કરવાના બાકી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો તેની સાથે કહેવાય કે જે ફરિયાદીએ ઉલ્લેખ કર્યો હતો મોબાઈલ ફોનોનો કે 6 જેટલા મોબાઈલ ફોન હતા કે જેની અંદર આ લોકો જે ફરિયાદી છે તેને કહેવાય કે કપડાં ઉતારીને મારતા હતા અને એ વિડીયો છે તે બનાવ્યો છે અને સાથે સાથે તેની જાતિ વિશે પણ જે અપશબ્દો છે તે બોલવામાં આવ્યા હતા જે વિડીયોની અંદર રેકોર્ડ થયેલા છે. આ વસ્તુ સોગંદનામાની અંદર લખવામાં આવેલી છે. અચ્છા, પોલીસે પોતાના સોગંદનામામાં લખ્યું છે અને જે કોર્ટને કહ્યું છે કે જે વિડીયો બનાવવામાં આવ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં 3 જ મોબાઈલ રિકવર થઈ શક્યા છે અને બાકીના જે મોબાઈલ છે એ રિકવર હજી સુધી નથી થઈ શક્યા. સાથે એવું પણ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે જે સેટેલાઇટ લોકેશન મળી રહ્યા છે, કારણ કે મોબાઈલના ટાવર જે જગ્યાએ સેટેલાઇટ લોકેશન મળી રહ્યા છે એ લોકેશન પ્રમાણે સંજય સોલંકી જે બોલી રહ્યો છે તે સત્ય બોલી રહ્યો છે, કારણ કે એ 3 મોબાઈલના જે ટાવર છે એ ટાવર ત્યાં આગળ મળી રહ્યા છે. એટલે એ પણ સોગંદનામાની અંદર એક પ્રૂફ જેને કહી શકાય કે આખા કેસનું ટેકનિકલ પ્રૂફ જે છે તે પ્રૂફ અહીંયા આગળ મળી રહ્યું છે. પણ સૌથી મોટો સવાલ અહીંયા પોલીસે ઊભો કર્યો છે અને એ મોબાઈલ ફોનને લઈને કર્યો છે, કારણ કે 6 મોબાઈલ ફોન
હજી પણ રિકવર થવાના મોબાઈલ ફોન બાકી 8 મોબાઈલ ફોન હજી બાકી છે. હવે 8 જણા છે, કારણ કે 8 જણામાં ઘણા પાસે એવું હશે કે બની શકે ગણેશ ગોંડલ પોતે જ 2-3 ફોનનો યુઝ કરતો હશે ને ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ગણેશ ગોંડલ પોતે પણ 2 થી 3 ફોનનો યુઝ કરતો હતો. તો તેવામાં આ બધા ફોન ક્યાં છે હજી રિકવર કરવાના બાકી છે. એટલે જો આરોપીને જામીન મળી જાય તો ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે આ કેસને. ક્યાંક જે સબૂત છે, જે પ્રૂફ છે તેને ટેમ્પર થઈ શકે, એટલે કે જે પુરાવા છે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન પણ અહીંયા આગળ કરવામાં આવી શકે તેવું પોલીસે સોગંદનામું કરેલું છે. મયુર, પણ સૌથી મહત્વની વાત, ગઈકાલે સંજય સોલંકીએ કહ્યું કે મારા જીવને પણ ખતરો છે. હવે તો પોલીસ જેને કહી શકાય કે આરોપી બધા અંદર છે, પણ જો બહાર આવે તો કદાચ આ વસ્તુ કઈ રીતે એને પોલીસ જોઈ રહી છે? ચોક્કસથી જો આરોપીને જામીન મળે તો જે પ્રમાણે પુરાવાનો નષ્ટ થવાની વાત કરવામાં આવી, સાથે સાથે જો ચાર્જશીટ પહેલાં આરોપીને જામીન આપી દેવામાં આવે તો જે ફરિયાદી છે એ ફરિયાદીને દબાવવાની કોશિશ કરવામાં આવે. ઘણીવાર ભૂતકાળમાં જોયેલું છે કે આ રીતે જો બનાવ બનતા હોય અને ત્યારબાદ જો ચાર્જશીટ પહેલાં આરોપીઓને જામીન આપી દે તો એ ફરિયાદીને ક્યાંક દબાવે છે, પૈસાથી હોય કે તાકાતથી હોય રીતે દબાવે. અને ઘણીવાર ઘણા કિસ્સામાં એવું જોયેલું છે કે કદાચ આરોપીની હત્યા બી થઈ જતી હોય છે, ભલે એક્સિડન્ટ કરીને એની હત્યા કરવામાં આવે કે અલગ રીતે. આરોપી કે ફરિયાદીને આ રીતે જે તેને એક્સિડન્ટ કરીને મારી નાખવામાં આવતો હોય કે જેથી કરીને ક્યાંક આ કેસ છે પૂરો થઈ જાય. એવું કંઈ ના બને કોઈ બી હિસાબે. એટલે સંજય સોલંકીએ કીધું કે મારા જીવને ખતરો છે અને એટલા માટે જ આને જામીન ના આપે એના માટે પોલીસે તો સોગંદનામું કર્યું. ગઈકાલ સંજય સોલંકીએ બી એના વકીલ દ્વારા ત્યાં આગળ વાંધો અરજી છે તે દાખલ કરી હતી કે જો આ લોકોને જામીન આપવામાં આવશે તો તેને પોતાના જીવને જોખમ બનશે, એના પરિવારના જીવને જોખમ બની શકે એવું છે. અને એટલા માટે એ લોકોએ બી આ વાંધા અરજી રજૂ કરી. આ જે સોગંદનામું છે એની અંદર મહત્વની એક વાત એ બી છે કે હાઈકોર્ટની અંદર જે આ તમામ આરોપીઓ છે તેમના જામીન રિમાન્ડ માટેની જે અરજી છે તે હજી પેન્ડિંગમાં છે. કાયદા વિભાગ દ્વારા હાઈકોર્ટમાં તે તેમના રિમાન્ડની જે અરજી છે દાખલ કરવામાં આવશે. કદાચ ગયા મંગળવાર સુધીની વાત છે અને ગયા મંગળવાર બાદ કદાચ આ અરજી દાખલ થઈ બી ગઈ હોય અને બની શકે કે આગામી સમયમાં હાઈકોર્ટ દ્વારા કદાચ આ 2-3 દિવસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો બી આપવામાં આવે અને જે ગણેશ ગોંડલ સહિત તેના જે અન્ય સાથીદારો છે તે લોકોને રિમાન્ડ બી આપવામાં આવે. કારણ કે જે મેન પુરાવાની જે વાત છે, ચાહે મોબાઈલ ફોન હોય કે હથિયાર હોય, આ તમામ વસ્તુ હજી રિકવર કરવાના બાકી છે. અને આ જ પોઈન્ટ ઉપર અત્યારે પોલીસ છે જે વધુ તપાસ કરી રહી છે. જે 3 અત્યાર સુધી મોબાઈલ ફોન કબજે કર્યા છે તેને બી અત્યારે FSL ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હથિયારો રિકવર કર્યા છે તે હથિયારો બી અત્યારે FSLમાં મોકલેલા છે. એટલા માટે કે જે પ્રમાણે સંજય સોલંકીને મારવામાં આવ્યો હતો અને તેના જે લોહીના ડાઘ છે એ ડાઘ કપડા ઉપરથી તો લઈને જે હથિયારો છે એની ઉપરથી બી સાફ કરી દેવામાં આવ્યા હતા. એટલે એ પુરાવાના ભાગે FSLનો રિપોર્ટ ખૂબ જરૂરી બનતો હોય છે. અને એટલા માટે થઈને જેટલી બી વસ્તુ અત્યાર સુધીમાં પુરાવાના ભાગે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી છે એ તમામ જે પુરાવા છે જે FSL ખાતે બી મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટની અત્યારે પોલીસ દ્વારા બી રાહ દેખવામાં આવી રહી છે. બિલકુલ, એના રિપોર્ટની પોલીસ દ્વારા રાહ જોવામાં આવી રહી છે, કારણ કે FSLની અંદર બધા જ જે હથિયાર હોય કે પછી જે મોબાઈલ ફોન હોય તે મોકલી દેવામાં આવે છે, પણ હજી પણ 8 મોબાઈલ ફોન એવા છે જે રિકવર કરવાના બાકી છે. જે મહત્વનો મુદ્દો પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે જામીન ન આપવા માટે. સાથે સાથે સંજય સોલંકીના જીવને પણ ખતરાની વાત કરવામાં આવી છે. સંજય સોલંકીએ પોતે પણ સોગંદનામું રજૂ કર્યું છે. આ ઉપરાંત હાઈકોર્ટની અંદર પણ એક રિમાન્ડ અરજી જે છે તે આપવામાં આવી છે, એટલે હાઈકોર્ટ પણ હવે તેના ઉપર હિયરિંગ કરશે. પણ આ બધાની વચ્ચે આજે જે અપડેટ સમાચાર છે તેના પ્રમાણે હવે રાજકોટ કલેક્ટર અને ગોંડલ પોલીસ આ બંનેવે જવાબ આપવાના છે જુનાગઢ પોલીસને. અને જુનાગઢ પોલીસે જે લેટર લખેલો છે તેનો જવાબ કેટલા ટાઈમમાં આપશે એનું કોઈ અત્યાર સુધી ડિટેલ આપવામાં આવી છે કે કેટલા ટાઈમમાં આ જવાબ આપવાનો રહેશે એ લોકોએ? ના, એવી કોઈ સ્પષ્ટતા તો નથી કરવામાં આવી, પણ અંદર એવું લખવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે આનો રિપોર્ટ છે તે આપવામાં આવે છે, જેથી કરીને એ રિપોર્ટ જ્યારે ચાર્જશીટ કરવામાં આવે ત્યારે ચાર્જશીટની અંદર એ મૂકવામાં આવે. 60 દિવસની અંદર ચાર્જશીટ કરવાની વાત છે. હવે એ ચાર્જશીટ કરવાને
કહી શકાય કે હવે કદાચ 40 દિવસ જ બાકી રહ્યા છે. એટલે એ પહેલાં જે રાજકોટ કલેક્ટર અને ગોંડલ પોલીસ છે, આ બંને જણાએ જે જુનાગઢ પોલીસે જે રિપોર્ટ માંગ્યો છે, જે અરજી કરીને, એ રિપોર્ટનો જવાબ આપવાનો રહેશે. એની તમામ વિગતો છે જે આપવાની રહેશે. અને કદાચ માનવામાં આવી રહ્યું છે કે અત્યારે એ પ્રમાણે કલેક્ટર દ્વારા અને ગોંડલ પોલીસ દ્વારા એ માહિતી બી એકત્ર કરવામાં આવતી હોય, કારણ કે ગણેશ ગોંડલને કઈ રીતે હથિયાર આપવામાં આવ્યું છે, જે લાયસન્સ આપવામાં આવ્યું છે, તેની વિગતો જે કલેક્ટર પાસે અવેલેબલ હોવી જોઈએ. અને ત્યાંથી જ આ વધુ માહિતી છે જે જુનાગઢ પોલીસને કદાચ મળી શકે. ત્યાંથી જ જે તમામ જે ડિટેલ છે એ ડિટેલ આપવામાં આવશે કે એને હથિયાર કયા પ્રકારનું રાખવાની પરવાનગી આપવામાં આવી છે, કેટલા હથિયાર રાખવાની પરવાનગી આપવામાં આવી છે. દિવસો ચોક્કસ નથી કર્યા, પરંતુ ટૂંક સમયમાં કદાચ આપવામાં આવે એવું અનુમાન જે પોલીસ સૂત્રો છે તેમના દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. બિલકુલ, વહેલામાં વહેલી તકે જવાબ માંગ્યો છે જુનાગઢ પોલીસે, અને હવે જે જામીન અરજી છે, જામીન અરજીમાં પણ બધા જ પક્ષના આર્ગ્યુમેન્ટ્સ જે છે તે પૂરા થઈ ગયા છે. પોલીસ પક્ષે હોય, કારણ કે પોલીસ પક્ષે સોગંદનામું રજૂ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે સંજય સોલંકીના વકીલે પણ ગઈકાલે આર્ગ્યુમેન્ટ કરી હતી, અને સાથે જે બચાવ પક્ષના વકીલ છે, એટલે કે ગણેશ ગોંડલના જે વકીલ છે, તેમના દ્વારા પણ આ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરવામાં આવી છે. 25મી જૂને, એટલે કે લગભગ હવે 3-4 દિવસ પછી આ આખા મામલામાં જજમેન્ટ કોર્ટ આપશે, જુનાગઢની સેશન્સ કોર્ટ. પણ આ બધાની વચ્ચે જો ગોંડલ પોલીસ અને રાજકોટ કલેક્ટર હથિયારને લઈને જવાબ આપે છે, એ જવાબ ખૂબ મહત્ત્વના રહેશે કે આ જે હથિયાર છે એ હથિયારનું લાયસન્સ કઈ પ્રવૃત્તિ માટે આપવામાં આવ્યું હતું. કારણ કે ઘણી બધી વખતે સિક્યોરિટી માટે પણ આપવામાં આવતું હોય છે, સેલ્ફ ડિફેન્સ માટે આપવામાં આવતું હોય છે, સિક્યોરિટી પર્પઝથી આપવામાં આવતું હોય છે, સ્પોર્ટ્સના કોટામાં આપવામાં આવતું હોય છે, અન્ય કોઈ કોટામાં આપવામાં આવતું હોય છે. તો આ બધા જ કોટા અલગ અલગ હોય છે. એટલે આ કયા કોટાની અંદર, કારણ કે પોલીસ પાસે જે માહિતી છે તેના પ્રમાણે રમતગમતના કોટામાં ગણેશ ગોંડલને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. એટલે આ લાયસન્સને લઈને પણ હવે જે છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને ગણેશ ગોંડલના બધા જ કેસની દરેક અપડેટ માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.